આણંદના જૈન સંઘમાં મારામારી ઘટના બની હોવાનો આક્ષેપ. શાંતિનાથ દાદાના સાલગીરા મહોત્સવમાં અન્ય સાધુ ભગવંતોની એન્ટ્રી થતાં મામલો બરમાયો છે અને આ મામલો મારામારી સુધી પહોંચી જતા 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચી ગયો છે. ત્યારે આ મામલે જૈન સંઘના કેટલાક અગ્રણીઓ સહિત સભ્ય દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરીને સમગ્ર બાબતને ઉજાગર કરવામાં આવી હતી. આ મામી જૈન સંઘના કારોબારી સભ્ય જિનેશ પ્રવીણચંદ્ર શાહ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે હાલમાં જૈન સંઘ ટ્રસ્ટી મંડળ દ્વારા શાંતિનાથ દાદાની 75મી સાલગીરા નિમિત્તે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 1 તિથિ અને 2 તિથિ એમ બંને તિથિમાં સાધુ ભગવંતોની નિશ્રા અમને પ્રાપ્ત થઈ હતી, જેમાં અન્ય સાધુ ભગવંતોની કે જેમની નિશ્રા નથી તેઓ છેલ્લા 1 મહિનાથી વિચરતા હતા. તેમણે તેમનો કાર્યક્રમ મહોત્સવમાં ઉમેરતા અમે તેનો ટ્રસ્ટી મંડળ સમક્ષ વિરોધ કર્યો હતો અને ટ્રસ્ટી મંડળ દ્વારા પણ તેમનો કાર્યક્રમ રદ કર્યો હતો, જેની અદાવત રાખી કેટલાક શખ્સો દ્વારા શસ્ત્રો સાથે ટ્રસ્ટી મંડળના સભ્યો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે આણંદ જૈન સંઘમાં છેલ્લા ઘણા સમયથી એકહથ્થું શાસન ચાલે છે તેવો આક્ષેપ કર્યો હતો. મારું નામ જિનેશ પ્રવીણચંદ્ર શાહ છે. આણંદના ટ્રસ્ટી મંડળમાં કારોબારી તરીકે હું સભ્ય તરીકે છું. શાંતિનાથ દાદાની 75મી સાલગીરા નિમિત્તે ટ્રસ્ટી મંડળે મહોત્સવનું આયોજન કરેલ છે. એ મહોત્સવમાં 1 તિથિ અને 2 તિથિ બંને સાધુ ભગવંતોને નિશ્રા અમને પ્રદાન થયેલી હતી. એની અંદર કાલે અન્ય સાધુ ભગવંત જેની નિશ્રા નથી એવા 1 મહિનાથી અહીંયા આગળ વિચરતા મારા સાહેબ હતા, એમણે એમનો પ્રોગ્રામ મહોત્સવની અંદર ઉમેરતા અમે આ બાબતનો ટ્રસ્ટી મંડળ સમક્ષ વિરોધ કરેલો અને વિરોધ કરવાથી ટ્રસ્ટી મંડળે એ પ્રોગ્રામ રદ કર્યો હતો. એની અદાવતમાં આ અમારા મિત્રો સમક્ષ હુમલો થયો હતો અને ગંભીર ઈજા પહોંચી છે. આંખમાં હુમલો થયો છે, રાજુભાઈને હાથમાં વાગ્યું છે, અંકિતને હાથમાં વાગ્યું છે. આ લોકોને સંઘની એકતા તોડવા માટે કાયમ અવનવા પ્રયત્નો કરતા રહે છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે, પણ આ રીતે ધાર્મિક સ્થળમાં હુમલો કરે એ વ્યાજબી કહેવાય નહીં. આણંદ સંઘની એકતા જળવાય એવું કરવું જોઈએ. છતાં 1 તિથિના 2 તિથિના ઝઘડાઓ ઊભા કરીને અલગ સંઘ સ્થાપવાનું, અલગ ઘર, અલગ મંદિર બનાવવાનું, અલગ ઉપાશ્રય બનાવવાનું અને શિબિરો યોજીને યુવતીઓને અને બાળકોને ગેરમાર્ગે દોરવાનું કામ જે ચાલે છે એ ખરેખર અત્યંત ગંભીર બાબત છે. આણંદના સંઘ માટે એક દુઃખદ ઘટના જે બની છે કાલે, એનો અમે પોલીસ સ્ટેશનમાં જણાવેલ છે કે આ રીતે ધાર્મિક સ્થળ ઉપર હુમલો થાય એ વ્યાજબી ના કહેવાય. શસ્ત્રો લઈને આવે ધાર્મિક સ્થળમાં એ વ્યાજબી ના કહેવાય. પોતાની માન્યતા પ્રમાણે કોઈ કામ ન થાય તો આ રીતે એ હુમલા થાય નહીં. ખરેખર અમે ફરિયાદ કરી છે. હવે પોલીસ અમને સપોર્ટ આલે એવો અમે અંતરથી આશા રાખીએ છીએ.